नमस्कार मित्रों, वेदर इन्फॉर्मेशन में आपનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે હાલના માવઠાના વરસાદ હવે આવનારા દિવસમાં હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, જે એક આપણું અનુમાન હતું કે 25 તારીખથી લઈ અને 2 નવેમ્બર સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદ પડશે, એ જ મુજબના રાજ્યની અંદર 25 ઓક્ટોબરથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। આજે 30 ઓક્ટોબર થઈ ચૂકી છે અને આ જ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણે સારા વરસાદ પડ્યા છે। એટલે એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યભરની અંદર જે આ માવઠું થયું છે, આ માવઠાને કારણે આપણે અસંખ્ય પ્રકારની નુકસાની પણ જોવા મળી છે। અત્યારે કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં નુકસાની નથી, બધી જ જગ્યાએ કોઈને કોઈ પ્રકારની નુકસાની ચોક્કસથી આ માવઠાને કારણે થઈ છે। જેમાં પણ આપણે સૌ પ્રથમથી એક અનુમાન હતું કે દરિયાઈ કાંઠાના જે ભાગો છે એ વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે ને એમાં પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે। એ જ મુજબની એમાં તીવ્રતા વધારે જોવા મળી। બીજા વિસ્તારોમાં ભલે તીવ્રતા ઓછી હોય છતાં પણ ત્યાં સામાન્યથી મધ્યમ અને અનેક જગ્યાએ ભારે માવઠું નોંધાયું છે। એટલે આ માવઠું છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું। ઘણી વખત એવું બનતું હોય કે દિવાળી પછી માવઠું આવે પણ 1 કે 1.5 દિવસ હોય અને સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં જોવા મળે, અડધો ઇંચ, 5 ઇંચ કે પોણો ઇંચ, વધીને 1 ઇંચ સુધીનું હોય। પણ આ માવઠાની અંદર તો આપણે રેકોર્ડ બ્રેક અનેક જગ્યાએ 5 ઇંચ, 7 ઇંચ અને 9 ઇંચ સુધીના રેકોર્ડ બની ગયા છે। જે આપણે અષાઢ અને શ્રાવણ મહિનામાં જે વરસાદ પડતો હોય એવા વરસાદો પડી ગયા છે। હવે આ રેકોર્ડ બ્રેક માવઠાના આજે 5 દિવસ પૂર્ણ થયા છે। આવતીકાલે 31 ઓક્ટોબર છે। આવતીકાલે હજુ 1 દિવસ સુધી આ માવઠાની તીવ્રતા જોવા મળશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે। આમ જોવા જઈએ તો જ્યારે પણ આ સિસ્ટમ ગુજરાત નજીક આવી હતી ત્યારે ડિપ્રેશનના સ્વરૂપમાં આવી હતી, પછી નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર થયું, લો પ્રેશર થયું। અત્યારે મારા અનુભવ પ્રમાણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। હવે આ સિસ્ટમ ખૂબ મજબૂત નથી, ઘણી બધી નબળી પડી ગઈ છે અને હજુ પણ આ દરિયાકાંઠે, ગુજરાતના દરિયાકાંઠે છે, આપણાથી દૂર નથી ગઈ। હવે આ સિસ્ટમની અસરને કારણે આવતીકાલે 31 ઓક્ટોબરે મોડી રાત સુધી અથવા તો પરમ દિવસે 1 તારીખે સવાર સુધી રાજ્યની અંદર હજુ વરસાદની તીવ્રતાની શક્યતાઓ છે। જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તાર હશે એ તમામ વિસ્તારમાં તીવ્રતા વધારે રહેશે। જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ તીવ્રતા સાથે માવઠું થાય, એટલે અડધા ઇંચથી લઈ અને 1.5-2 ઇંચ સુધી હજુ આ 1 તારીખે સવાર સુધીમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો ગઈકાલે તીવ્રતા ઘટી ગઈ હતી, આજે પણ તીવ્રતા ઘટી, પણ આવતીકાલે ફરીથી દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળી શકે છે। પણ દક્ષિણ ગુજરાતમાં સીમિત વિસ્તારમાં ખાસ કરીને સુરત અને હજીરા આસપાસના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, ભરૂચ અને જે દહેજની આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે। પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદરને બાદ કરતા અન્ય વિસ્તાર છે, દ્વારકા, જામનગર જેવા વિસ્તાર, ત્યાં હવે આવતીકાલથી ઘણી બધી તીવ્રતા ઘટી જશે। કચ્છમાં પણ હવે આમ તો તીવ્રતા છે એ ઘટી જશે। એ સાથે ઉત્તર ગુજરાતમાં જે છૂટાછવાયા વરસાદી માવઠા પડી રહ્યા છે એમાં આવતીકાલે હજુ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે। પછી વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી હોય કે પાટણ, મહેસાણા જેવા વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા આવતીકાલે નોંધાઈ શકે છે। અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર કે આણંદ, નડિયાદ, ખેડા વગેરે, વડોદરા તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા પડશે, ત્યાં હેવી તીવ્રતા સાથે માવઠું હવે નહીં હોય। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ છે એમાં પણ સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે। એટલે આવતીકાલે 31 તારીખ અને પરમ દિવસે 1 તારીખ સુધી આ તીવ્રતા જોવા મળશે। પછી 1 અને 2 નવેમ્બર એમાં પછી એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા હશે, બાકી પછી કોઈ બીજી વધારે વરસાદની શક્યતાઓ નથી। એટલે આપણા માટે એક રાહતના સમાચાર છે કે હવે બહુ ચિંતા કરતા નહીં। જો કે ચિંતા કરીએ તો પણ શું થાય, હવે તો જે નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું છે અને એ નુકસાની વગેરે જે છે એના વિશે આપણે ખાસ કરીને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા પણ કરવાની છે। પણ ખાસ કે હવે આપણે આવનારા દિવસની અંદર સારા સમાચાર છે, માવઠામાંથી રાહત મળશે। અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ છે એ 3 તારીખથી ધીમે ધીમે ખુલ્લું થતું જશે અને 3 તારીખથી ફરીથી આપણું તાપમાન ઉંચકાય અને આપણે તડકો નીકળે એવી શક્યતા અમે માની રહ્યા છીએ। પણ આવતીકાલે હજુ 1 દિવસ સુધી તીવ્રતા જોવા મળશે। જે અગત્યની માહિતી હતી એ મેં આપને આજના વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ તમામ માહિતી છે આવતીકાલે રાત્રિના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।